અને જ્યારે રખડતા ઢોર પર કાર્યવાહીની વાત થાય, કાયદો લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે એ કહેવામાં આવ્યું હતું ગૌપાલકો દ્વારા કે ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે અને એના કારણે અમારે પશુને આવી રીતે છોડવા પડે છે. પરંતુ આવી જ હજારો હેક્ટરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી દેવાયું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર ફટકાર પણ લાગતી રહે છે અને ભરૂચના જંબુસરમાં એક ગામમાં અધિકારીએ તપાસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. 510 એકર ગૌચર જમીનમાં જે દબાણ કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા પાક પર ટ્રેક્ટર ફેરવીને. કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે. એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની એમને સૂચના આપવામાં. ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ, અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું.